કેમ ખાલી હાથે આવ્યો? તને હું લાવું? ખાવાનું નહીં લાવવાનું? અરે ખાવાનું તો ડોહા તું વાર છે. હું વાર આ 2 વાગ્યો. અરે હજુ તો સીતામય હાલ ઘેર જો હજુ રંધાય છે. હજુ ઘેર જઈને લઈને આવે પછી ખાવાનું. ખાવું આખો દાડો રેદો જ ભરવો છે. અલ્યા હું રેદો ભરવો છે? તારે આ તારી મોણી હે? ચમ વણી છે એટલે તારે તારે કોમ હોય ને તમારે સીધું રોધીને ચાલવાનું. અલ્યા તેમાં ખાવા તો જોવો કે ના જોવો? ગયડું વખત જવાનું હોય. એ નહીં આ પેલી મધુરી નું કરે સમાચાર કેવડાવવા પડે અલ્યા મી નહીં કીધું. એ તો પેલા મણીલાલ જતા તે યોય હું મોદો તો કે યોય સમાચાર આલ્યા કે તાર બાપો મોદા છે. મોદાસું કોઈ હાલ જતો હોય વાસો. અલ્યા જતું રહેવાનું છે. જવાનું હોય તો હું જોતું છું. તાને એક તો હોય મારો કોમ હોય ને તમે આ સમાચાર કેવડાવે આમ મોદો છું ને હાચો છું ને ડોહલા કદી મરી જાય કે ને. અરે પણ આઈ છે તારી બૂન છે. બૂન સાથે હજી માદળી બૂન છે. તારે તો અવકાર વાળવો પડે. આ તારી જીભને કોટા વાગે ને બેસી કઈડી લગી વેણ હારો કાઢ. અરે વેણ જ છે કે વાત કરો હતે તાર મારો કોમની સીઝન હોય આવી ને મહેમાન ગતિ કરવું કે એના રોટલા કરું ને હા કરું ને તમને શરમ આવે છે? કોઈ શરમ આવે છે? તારે એટલે કદી નહીં 100-12 મહિને આવ્યું હોય તો બૂનને તો લગી અવકારો હાલવો પડે કે ના હાલવો પડે? અરે એ તો રીતનું આવવાનું હોય તો કે આવીએ 12 મહિને 2-3 વર્ષ છે તો કોઈ સારું એ લાગે. હું સારું લાગે? એટલે એની તો બધું લાગશે ને તો તારા ઢેસન જેવું થઈ જાય ને જે હે બધું ફના થઈ જાય. અરે કશું ના થાય ડોહા એમને તમે બોલશો નહીં નકર મારું મગજ તમને ખબર ને કે શોર્ટ છે. છોડ છે તે સારું લગી ઠંડુ પાડ લગી ઠંડુ હું ઠંડુ જ છે કે તારે તારે હારે રોધવાનું કે કોઈ ખાવાનું હોય પેટમાં નોખવાનું તો કરે હવે. અરે તમે બોલ્યા વગર બેહ્યો હમણાં આવશે ટાઈમ થાય એટલે તમારો વધારે મગજબાઈ નહીં કરો. અમારા ટાઈમમાં હું તમને ખવડાવ હોય પીવડાવ બધું કરો પણ વધારે તમે મારા કોમ આ તારી કોમની સીઝન છે એ ડોહા એટલે પછી 2-3 વાગે ખાઈ એટલે હોદું ને બપોરનું 2 ટકનું ભેગું ખવડાય. હા ખાઈ લેવાનું કોઈ એક દાડા મળી નહીં જો અને પછી હોદું તો પછી રાહુલ અડતાલ. અરે એ હોધીએ ખવડાવે પછી આવે મોડેથી. હા જા તું રોધવાનું ખાવાનું કરે. તાણ હે ને અલ્યા આ મધુ આવી હતી મને ભેગી થઈ ગઈ. હા તે એના ઓલે ના હોય તો કોઈક શીરો બીરો બનીને ખવડાય અને ઘર બહુ લાડે આવી હતી કોઈ સારું બનીને ખવડાય અને હેઠા હાલાના કઈને 250 રૂપિયા એને આજે છોડીને. અરે એ તો મને રસ્તો ભેટવાની હતી તે પેલા બાઘાના ઘેર જઈ અને અહીંથી બારોબાર ખાઈ અને રવાના થઈ જશે. હું રવાના થઈ જશે? તારા આવા સંસ્કારો છે? એટલે અમારી બુનો અત્યારે હાલ્યામાં ભેગી થવા ઘેર આવે તો અમે એને ભાડા તો કે હાલે. અરે એવું થોડું આ પૈસો લે તો જ હતું. પૈસા તો હાલવા પડે. કુવાસી કહેવાય. કુવાસી કહેવાય તે તો વાલીશું. અરે એ તો એનો હાલવાના હોય એનો હક લાગે. ઓકડો તો બધી તારા ભાઈ ખાવા રહી મોય એનો હક લાગે. અરે હક ના બકત છે કે બધો અને એ હકમાં તમારે એને હાથ બી પડે. એ તો હાચવી જ છે તાર કોણ થયો હાચવા છે આવું ને આવું હાથ બાડો તાણે હાથ કોઈ કા બારો બારી છે કે તકડી મેં જતું રહેવાનું કીધું છે. આ તારા સવાલ હે? અરે એ પેલો બાકોય ભાઈ જ છે કે મારો એકમ ખાઈને જતી રહેશે. અલ્યા પણ એ ભાઈ સાથે તો એ બાનો છોકરો કાકા છોકરો છે તે ભાઈ જ છે કે મારો. તું માદને હકો ભાઈ તે હું થઈ ગયું ડો એમાં તો એ તારામાં નીરામાં રાત દાવાનો ફેર છે. અરે પૈસા લે હાલના લે તો ભાઈ હારા નકા ભાઈ ના હારા. તે તો વ્યવહારમાં જે થાય તો કરવું પડે. વ્યવહાર આયા છે તે તો કોક અવસર પ્રસંગ હોય તો વ્યવહાર થાય એમને થોડા વ્યવહાર કરી દેવાના. એનું ભણેજું બનતું હોય તો મોમેરું લઈને જવું પડે. હા તો એ તો સમય જવાનું હોય અત્યારે થોડું જવાનું હોય. એ તો અત્યારે તો જો મોટો ખર્ચો કરવાનો તો એને ભાડા જોગ કે હાલા જોગ તો 250 રૂપિયા હાલવા પડે કે ના હાલવા પડે. અત્યારે અમે કોઈ ક્ષેત્રમાં પૈસા લઈને ફરતા હશું? અરે ભાઈ ઘેર આવી તો હાલવા ના હાલવાય. ભાઈ એ તો જઈ તે રસ્તામાં છે ઘેર પાછી ના બોલાવાય. પાછી બોલાવે એ તો કે હું જવું પેલા બાઘા એ તો એ પેલો નેનો રે એ બહુ ગમે છે. આ મોટા તો કદી ગણતરી જ નહીં. એ તો એનો સ્વભાવ સારો હોય ને બોલાવા ચલાવા ને હેઠા 25 રૂપિયા એના હાલે કે લેવું હાલે તો જોરે થી ના હાલે છે અને તું હાલો એક જ. હા એ પૈસા હાલે એટલે ભાઈ હારો અને ભાઈ નિહાલ તો એટલે નિહાળો. હારો હોય ને હારો જ ક્યાં કે તાને આ થોડી લગી હરખો રેડ ઉપર વાળા થી બીર હેડ ને કા બધું ઢેચણ ભરેલું હોય બધું ફના થઈ જાય. અરે હું થઈ ગયો હતો. અલે મંદિર માધ્યમો તું જેટલો દોન કરે એ લેખે લાગે ખરો.
આ કુવાજી આવી અને ઓહું પાડતી જાય એ સારું કહેવાય. અરે હારું કરાય કે ખોટું કરાય, હું ધર્મે કરું છું ને બધું એ કરું છું, એ તો પણ ટાઈમે બધું હોય. એટલે એ ધર્મ બધો નકોમો છે તારો કરેલો. ડોહા મારું મગજ ફેવડે કે કી પાટપ મેલો ને તો કી પાટપ ખાટલામાં ડોહા હેઠો પડે, અને આપણે પેલું ખાવા લઈને આવો ને તો રીદું ફળ લે, વધારાનું મગજ મારી કર્યા વગર. આ તારી ભાષા છે. ભાઈ હા બોલ. જો ઘરમાં કચરા પોતું હાર બધું કમ્પ્લીટ કરી દીધું. હવે હું ના તો નીકળું. અત્યારે બોલ ને કરે. ઓહો અત્યારે જો બાપા તબેલા હે ને હા એ બાપા તબેલા ભેગી થાય ને એટલે 4ની બસ આવવાની એમાં હું નીકળી જાઉં પછી. સાધને નહીં ને કબૂન મુદન મૂકીએ જો. ભાઈ સાધનની જરૂર નહીં, હું તો મારી રીતે જતી રહી. પણ બુન તું આવી ત્યાં કેવી મજા આવી. જો તાર ભાભી પિયર જઈ હતી 2-3 દાડાથી, ત્યાં મારે જાતે રોધવું પડતું હતું. તે તું આવી ત્યાં શીરો ને દાળ ભાત ને બનાવ્યું તે સોંધીથી આપણે બેને કેવું ખાધી. એ તો બરાબર ભાઈ આપણે ખાધું બરાબર, પણ એક તો એક મારો એવો ભાઈ છે તે બધું આવો એટલે બહુ આનંદ થાય. બુન તું આવી લે, મને તો હરક જ હોય ને, બીજું શું હોય કે મારું બુન કઈ આવે મને એ જ હોય. ભાઈ હવે થોડું મોડું થાય મારે, હવે તો નીકળું. ઉભા રહ્યા બુન, એમ નામ છો ને એકલો 2 મહિનાથી આ હાલ્લો લીધો તો કીધું મારું બુન આવે. જો બુન કયો હાલ્લો ભાઈ આ બધું કોક બુન એવું ના તું વિચાર, મારે તો કોક ના કોક તો લેવું જ પડે. ભાઈ તું ક્યાં આવો ને આ બધું કુના માટે મારે તારા માટે જોઈ ગયો. અને લે બોન અધા કાટલા. ભાઈ આ બધું ના હોય, હું તો ખરેખર ભાવની પૂછ્યું મારે આ બધું નાશું તું પેલા. બોન ના આવતા મારે બીજું ચો બુન, તું એક જ બુન બરોબર, તને ના આલું તો કુના આલું. તું એક મારો એવો ભાઈ તે મારી આટલી ધ્યાન રાખે, મારી વાર નંબર રાખે, અને મારો હગો ભાઈ મારા હું જોતો નહીં કઠોર શબ્દો બોલે. આવું એટલે તો કૂતરો હોય પડે હોય એ જ બોલ કરે. એનું નહીં વિચારવાનું બુન તારે બરોબર. અને મન તો એના જેવું નહીં પાવતું કે મંદિરોમાં હાલવાના બીજા લખાબાનું મોટું થવાનું. મન તો બસ કે મારે બુનને રોય શાંતિથી કુવાશીઓ ને આલો એ જ મારે તો આગળ આવવાનું આજ નહીં કાલે. એટલે તું શાંતિથી આ લઈ લે અને ચિંતા કરે નહીં. અને હું કહું બુન મારે બનેવીને બધા તને સારું તો રાખે નીકળ. ભાઈ મને તો ત્યાં બહુ સારું હોય. એ તો કઈ વખત ધીમે કહ્યું કે તમારા ભાઈ ચમ હોય નહીં આવતા, અને તમે આવો તો એ તો એકદમ ગોડા રહી જાય. એવા તો મહેમાન આવે એટલે બહુ હરખ થાય. અને ભાઈ કોક દાડ આવો તો એ બધું ઓટો મારો. ના આ વખત ગમે તે કરું તે ગોઠવું તે એ બાદ આવું. અને મને આનંદ થયો હેડો ને તને ઈકણ સારું એટલે. ના ભાઈ તમે જાઓ બાપાને ભેગે થાવ. હા બાપાને ભેગા થઈને નીકળો. અને ભાઈ તમારું ધ્યાન રાખજો. એ હા હો. કોક દાડો બાપાને ભેગા થયા છો ને બાપાને ખાવા પણ આગુ પાછું હતો તમે. હા તમે ચિંતા કરશો નહીં કાકાને તો હું જોયે ને હાથું બરોબર. લે બોન આવજે. એક તું જ હા લે બોન હું કહું કે એ ભાઈનું ગમે તેવું બોલેલું આ ના ખોટું નહીં લગાડવાનું. અને તારા માટે આ ઘર ખુલ્લું જ છે, તારો આ ભાઈ બેહ્યો જ છે. ગમે ત્યારે પણ તું આવતી રહેજે હોય. અને હું જોઈ તો હું છોકરાને કહેતો જોઈ કે ના રાખજો તમને બરોબર. એ શાંતિથી તમે જો હવે ટાઈમ થયો. હા ભાઈ એ હા બોલો બાપા હા ખાધું કે નહીં? આ 1:30 વાગે તો 2:30 વાગે કાચું પાકું નહીં ગયો કે ખાવું હોય તો ખાજો કરીને ગયો એ તો ખેતરમાં પાછો. બાપા હવે તો મારે જવું હો એ ના હોય તો હું નીકળો તમને ભેગી થવા આવી જતા પણ બાપા આ તમને ભેગી થવા આવી ને આ છેલ્લી વારની ભેગી થવા આવી, કારણ કે મને હું આવતા પગ ઉપડતો નહીં. બરાબર વાત તો તારી સાચી હે, તારા ભાઈના હિસાબે તારો પગ નહીં ઉપડતો, પણ આવતી જતી રહેજે. અને જો બાઘો રહ્યો બાઘો હાથમાં તને ક્યો નહીં હાથમતો, અને પ્રેમ ભાવે તને કેટલો કરે હ. એટલે તારે આવે તો સીધી બાઘાના ઘેર જ તારે જવાનું. અને હોય તો આવતી જ ના આ કપાતરના ઘેર પગ ના જતી ચૂંટર. આ તો ભાઈ જેટલો વેણ કડવો વેણ બોલાવો મને, અને અમને કડવો વેણ તો મારાથી એવો બાપા હવે સહન નહીં થતા. આ તો તમે મોડા તને ભેગી થવા આવી પણ બસ હવે મારે તો હૈયું ભરાઈ રહ્યું કે
હવે કદી આગે પગ હું નહીં મૂકું. હા હા બેટા, તારા આબુ નહીં અને મારા મર્યાના સમાચાર હોભળે તો ખાલી એક વખત મારી રોકાઈ કરી જજે, આઈને એટલું કરજે. બાપા હા હા, બસ બસ બસ. ભાઈ આવો મને આવતા જન્મમાં ભગવાનને પ્રાર્થના કરો કે આવો ભાઈ મને ના મળજો. અને મને તો મને મારા બાઘાભાઈ જેવો ભાઈ મળે બાપા. હા હા, એ તો એવો જ ભાઈ જો. એ જો મને બાઘાભાઈ જેટલો હારેલો અહીંયા નવી હાડી લઈ આવી અને 500 રૂપિયા લે. હા હા, અને ભોળીઓ માટે તો કવર કરી રાખ્યો મને. ભોળીઓ માટે બે કવર કરી રાખ્યો કે લે ભોળીઓ માટે લઈ આવ. બોલો બાપા હું મારે હું કરવું કયો? હા તે આવા તો તને હાથમાં એટલે વના ઘેર તો તારે આબુ પડે અને તું ના આવી તો એને ખોટું કેટલું લાગે કે. એટલે વના ઘેર તો હરતી જતી રહેજે તું. હું હોય તો એ ના હોય તો એ. બાપા તમારું શરીર હાચવજો અને હું હવે નીકળું. હા જાઓ બેટા, મારે ટાઈમ છે બસ. જાઓ જા. અને તારે તારું ઘર સંભાળવું પડે હોય ને પછી ના ઈ કોમ હોય. બાપા આવજો. હા હા, આવજે આવજે બેટા, આવજે. મને તો બાપા તમારા આશીર્વાદ કરી હા હા, મારા આશીર્વાદ તો સદાય તારા ફાઇન ફાઇન છે. તમ બાબા તડકો બેસી રહ્યા છો? તડકો નહીં લાગતો ગો? તું નોસી ગયો ખાટલા એમના મોકન પડ્યો. એ ખાટલો આઘો નહીં કરી શકતા? આઘો તો કરાય, બધું એ થાય. અને પેલો મધુર જઈ કે ના જઈ? જઈ રા ઘેર અને જતા જતા કેથી જઈ કવર હોય આ તમારા ઘેર મારા ભાઈના ઘેર પગ નહીં જવું. તે હું કોમેસ હતા ને પગ નહીં દઉં પગ નહીં દઉં એ તો મી તો કીધું આય જ નહીં. આ વા તારા સ્વભાવ બાળી બાળીને તો બુનો એ શેટી રહેવા માંડી અને ઘેર આવવાનું બંધ કર્યું અને કે કહું તમે મરી જાઓ એટલે એક વખત તમારી લોકાઈ આવીને કરી જોય. અને કોઈ આલ્યું તો નહીં કા? હું દેખાડા આલા મારા ભાઈ કોઈ મેલી વચ્ચે હું હાલું ને. મારે તો હાલવાનો તો ઘણો એવું મળકો હતો પણ હું હાલું. કાળ તે જઈ ને તો જઈ સારું કશો તો લે હું કહું આપણો ખાટલો સોયલા લઈ આલું તો એક જ પડેલો. એ રોમ એ દિયાળું હો દિલનું કેવું માનું તો દુનિયા નડે છે. લોહીના આંસુ આંખો રડે છે. હો તું મને ના મળી હું તને ના મળ્યો. તન મન જુદા કરી કુદરત રડ્યો. હો લઈ જાને હાથ મારી હાથવીને રાખજે. મારી રે મોહબ્બતને સંભાળી રાખજે. ઓહો તારી યાદમાં હું તો મરતો રહું. તને યાદ કરી જાનું જીવતો રહું. આ મધુરીએ ટાઈમ આખી વેળા પૂરી થવાય દાવો પૂરો થવાય હજી સુધી આવી કેમ ના? હા ગીત ગાવ મંડોળે હા તારી યાદમાં તું તો એક મિનિટ મારાથી અડધી થાય ને તોય મને તો રહેવાતું નહીં. હું તો ઘેર જઈ તો ઘેર તો પેલું બારણું વાંચેલું હોય કીધું તારે તબેલો જવું તે ડોહો ઈકણ્યો હશે. આ તો તમે તો તમારી મસ્તીમાં હજુ તો કોઈ જવાની પૂછતી હોય એવું લાગે મને તો. બાપાની તબિયત તો સારી હે ને? બાપાની તબિયત તો સારી હે પણ હું કેવું તમને આ મારો ભાઈ હું જોયું કે તો મને જતા હોત કૂતરો જ મેલ્યો કે અત્યારે કોમની સિઝન હો અમને તેમને આ હેડે આવ્યા હોય કર્યા. એ તો અમે તો હું નતો કહેતો વસંત તો સજ એવો અમે. અને બાપાને તો ખાવાની ટાઈમમાં હાલતો નહીં. હું જઈ તારે તો 2 વાગે બાપાને ખાવાનું આવ્યું. એને અત્યારે બંધ નહીં થાય એ તો એને જાણે કુદરત રૂટશે ને આ કુવાસીઓના ન્યાકા લેવા પણ કુદરત રૂટશે એટલે ખબર પડશે તો એનો એ નહીં. બાપા તો અડધા પૂછે બધી જાય મને તો એવું લાગે. એવું તો એવું લાગે કે બાપા 6 મહિના કાઢે તો સારું હોય.
બાપા બહુ બીમાર એવું હતું તો ઓય લાવવા ના આપણા ઘેર આપણી સેવા કરો. મેં બાપાને તો ઘણું કીધું કે ના બાપા હેડો મારા હંગાથી તો ત્યાં રહેજો, હું તમને ટાઈમ ખવડાવતો હોય, તમારી સેવા કરો. પણ બાપો કે બેટા આ દુનિયાને લાજો તો મારે ના આવે, આ ભારી આબરૂ જાય અને આ છોકરાની આબરૂ જાય. અને પેલા બાઘાભાઈ ઘેર જઈ હતી કે નહીં? બાઘાભાઈના ઘેર તો જતી, બાઘાભાઈના ઘેર જ ખાધું. ત્યાં જઈને તો મી શીરો દાળ ભાત બધું મી બનાવ્યો અને અમે ભાઈ પુણ્ય હરખથી ખાધું. ના ના, એ ભાઈ તો જોવું પડે એવો નહીં, એ તો સારું રાખે એવો. હેરતા તો મને બાઘાભાઈએ જો 1000 રૂપિયાનો હાલો આલ્યો અને 500 રૂપિયા રોકડા આલ્યા મને, અને 2 કોણિયાના 100 રૂપિયા કવર આલ્યા. બરોબર. ના ના, હવે એવો અર્થ તો રાખે નહીં. એ તો મોએ તને તારા ભાઈઓની ઉણપ નહીં આવવા દો, ચિંતા ના કરતી. પણ હું તો બાપાને કહીને જ આવ્યો છેલ્લી વારની બરાબર. કે જો બાપા હો તમે મરશો એટલે તમારા લોકો જ આવે, પછી હું આ વગર આપવાની નહીં. હા, એ તો આવા ભાઈના ઘેર જવાનું કનું મન થાય? પણ મારે બાઘાભાઈનો વાર્તો રહી જાય કે મારે એ તો બાઘાને ઘેર તો આપણે જવાનું ને આવવાનું, વસંતના ઘેર નહીં જવાનું. તો લાગે તો બાઘાભાઈને કહેતી આવી હું તો કોક દાડ આવો કે કુંડના ઘેર. ના ના, એ તો બાઘો તો આવશે. અત્યારે કોમ સિઝનમાં પડ્યો ને એટલે નકર પછી નવરાઈ મળશે એટલે આવતો જતો રહ્યા બાઘો તો. હેડો તાર ઘેર જઈએ. હા, હેડો. તો ખાવાનું હું બનાવું ને શાંતિથી ખાઈ લઈએ. હા, હેડો. હેડો. અમાર પેલા બાઘો રે ને બાઘો એને બુનોના હાલના લે પૈસા લે અને એને હારા થઈ જાય અને અમોને લેતું જોવડાવું છે એટલે અમે એ આ તો જઈને લઈ લઉં બરાબરના લપેટા. આવો 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 વસંતભાઈ. એટલે હું આવે હું તમે શું ધાર્યું છે? ચમ હું થયું વસંતભાઈ? આ અમારી ભૂલ પેલી મધુરી આવી હતી હા હા. તો તમારે તો આ હાલના પૈસા ને એવું બધું હાલવાનું આવતું હતું. ચમ એ તો બુંદ તો હાલે કે ના લાય? અરે હું હાલા એટલે અમને નેતું જોવડાવવાનું. ઈમાનું નેચું જોવરાબાનું. હા, નેતું જ જોવડાયું કે નેચું જો તો શરમ ના એ કે બુન આવતી હતી એટલે પાછી વાળી હતી. અરે એટલે મારા કોમ હતું તે એમાં શું થઈ ગયું? એટલે કોમ હોય એટલે જોવાનું નહીં કે બુન આવીએ 6 મહિને આવીએ તે બોલાવીએ, પોણી પહીએ, ખવડાવીએ અને પછી કહીએ. અરે એ બધી વાત સાચી છે, પણ તારા આવું બધું નહીં કરવાનું. જો તને તો એ મારી હગી બુન છે. હા, તે હકી બુન તારી રહી એટલે મારે થતું હું કરો અને તમારું હોય તે પેલા પૈસા હોય તો તકદીમ નોમ લખાવા તૈયાર થઈ જાઓ. પેલું બીજું હોય ઈકન તૈયાર થઈ જાઓ અને કુવાસી માટે 500 રૂપિયા નહીં ઉપડતા. તમારા જેવા તો ભાઈ ના કે હોય. અલે પૈસા હોય તો બધા વેડફી નાખવાના. બેરફાન કોણ કે? હા, તો તો 500 રૂપિયા બુન ના લે કર્યો, ખરખીતા બોલાય ના કર્યો. પૈસા તો જે તેલ લેવા, પણ બુન બોલાયો જ ને તોય ઘણું હતું. અરે પણ તું કઈ મારે જે મારે કરવું છે ને હું કરો એ તારા બધું લઈ જવાનું. મારી બુનને હું કરું ને હું પોણી પાઉં કે ના પાઉં એ બધું તારે તો જોવાનું આવે. મારે કોઈ જોવું નહીં, પણ હું તો એક વાર ને 70 વખત બુન બોલાવો, બુન થતું છે હાલો. મારા પણ હવે હમુરદું નહીં, થોડું દેવું હોય, પણ જે હોય મારે બુન હું હાચું હોય. અરે તું હાચું કે ના હાચું એ મારે લઈ જવાનું, પણ મારી બુનના તને કીધું ને આજ પછી તારે નહીં રાખવાનું એટલે નહીં રાખવાનું. હું રાખો તારે જે થાય કરી લેજે. તારો વ્યવહાર બધો કટ કરી નાખો. મારે તારા કાંઈ વ્યવહારે નહીં રાખવા. તો કાકા જીવ ને ત્યાં સુધી જ એ કાકાનું એ તું ધ્યાન રાખે હે. તારે તું રાખવા આવે છે? એ તબેલા જઈને મૂકી આવે હે. કોક તો બાપાને જેવું રાખે, કેટલું કર્યું હોય તાર માટે. એ પણ તારા થોડા પૈસા એટલે અભિમાન. અરે અભિમાન ની તો વાત કરું. કોમ હોય તો હું તાર ડોહાર માથા હોય ખબર બે હાડી ફરે જો આખા ગામમાં. ફરવાન કોણ કે? હા, પણ શાંતિથી બાજુ બેહાય તો ખરું. આટલું પૈસાનું અભિમાન સારું નહીં. અરે કોણ અભિમાન કરે ને? હું તો કોઈ અભિમાન નહીં. તમારે એ પૈસા તમારે બધું દેખાડતા આવડે કે અમારા પાસે પૈસા તે લે બુન તું લઈ જા, હાલો લઈ જા. માર તો દેવું હે ભાઈ, હોત તો સારું જતું ને. તો તારે તમારે જેવું નહીં. તે બાપાને નહીં બોલાવતા ને બુનને નહીં બોલાવતા. આટલા પૈસા તો શાંતિથી રહ્યો, હરખીતા રહ્યો. અમે તો શાંતિથી જ રહીએ છીએ. એ તો ગોમ દેખતું નહીં કેવા રહ્યો હોય. તારા ગોમ હું દેખા. તારા પછી તારે જો તને ચોખવટ પડી વાત કરું. તારા મારા વ્યવહાર જ કર. મારા ડોહાને નહીં બોલાવવા, તારા કોઈને નહીં બોલાવે. કાકોએ ઊંઘરા પી જાય, તું એ ભત્રીજો જો. માર તો એ જીવો ત્યાં હું આવો પછી માર તાર મુઠીએ જોવું નહીં. અરે નહીં આવવાનું. તને એક વખત કીધું ને નહીં આવવાનું એટલે નહીં આવવાનું. હું તાર બેન શું આવું? હું તો કાકો જીવું ત્યાં આવવાનું ને બુન રાખવાનું. કાકો જય હિન્દ.